થોડોક મારા દરજ છે પેટનું. એટલે મૂળ તમે હાતા છો, મૂળ કામ નથી થતું. એના માટે તો વિરોધ કરીએ દાદા અમે. ના ના, તમારું સાચું છે, પણ અમુક તમારા સમાજના પાછા એમના ખોળામાં બેસી જાય. કઈ વાંધો નહીં, અમારા સમાજના થોડાક છે ને કે ઝાટી બુદ્ધિના છે. હા હા, એને ખબર પડશે પણ થોડીક મોડી પડે છે. ખબર ના તમે સાચા છો ને તમે જે વિરોધ કરો છો ને એ સાચું જ છે તમ તારા. સાચી વાત છે ભાઈ. હા, કોઈ વાંધો નહીં. ક્યાં તમે આમ એ બાજુના જ છો? હા, અમે તો સાવરકુંડલા બાજુના છીએ, અમરેલી જિલ્લો, કાઠિયાવાડ. બરાબર. અમે ગુજરાત, અમે કાંઠાના છીએ. હા, તમે સાણંદ બાજુના છો ને? સાણંદ આવે ને તમારું? હા હા, સાણંદ આવો. કઈ વાંધો. શું નામ કીધું? પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ. હા, કઈ વાંધો નહીં ભાઈ. સત્તુ ભુવાજીએ એક માણસ જોડે માફી મંગાવી, ત્યારબાદ દીપક ચુડાસમાએ તેનો ઘણો બધો વિરોધ કર્યો છે. પણ મિત્રો, દીપક ચુડાસમા જે સત્તુ ભુવાના કોલ રેકોર્ડિંગ અને વિડીયો વિશે વાત કરી રહ્યા છે ને, તે મૂકી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર. પણ ખરેખર મિત્રો, દીપક ચુડાસમા સાચા છે કે સત્તુ ભુવાજી? જો કોઈએ વિડીયો બનાવ્યો હતો તો તેઓ રૂબરૂ જઈ અને વિડીયો ડિલીટ કરાવ્યો, છતાં પણ માફી મંગાવી, અને એ પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોવા મળે છે. પણ ખરેખર મિત્રો, આ નામ કમાવા માટે, ફેમ કમાવા માટે, પૈસા કમાવા માટે આ બધું ભુવાઓનો ખાસ કરીને વિડીયો કેમ વાયરલ છે અને કેમ વિરોધ લોકો કરી રહ્યા છે? તો મિત્રો, જો સત્તુ ભુવા કદાચ સાચા હોય કે દીપક ચુડાસમા સાચા હોય તો આ વિશે ખુલાસો કેમ નથી થતો? ફક્ત ને ફક્ત કંઈ નામ કમાવા માટે, ફેમ કમાવા માટે, કે પછી લોકોને ગુમરાહ કરવાનું કામ છે કે લૂંટવાનું કામ છે? તમારું શું કહેવું છે? અને બાકી કોલ રેકોર્ડિંગ અત્યારે જે વાયરલ થઈ રહ્યા, કોલ રેકોર્ડિંગ સાંભળવામાં તો સાચું કોણ છે અને ખોટું કોણ છે એક પણ કોઈ સમાધાન કરવા માગતા જ નથી. બસ આવી રીતે જ સોશિયલ મીડિયાની અંદર વિવાદો કરી નેમ, ફેમ અને રૂતબો અને રૂપિયાને બધું કમાવા માગે છે. બાકી સાચું કોણ છે તમે કમેન્ટ કરો.